મોરબી મહાનગરપાલિકાની ચર્ચા ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે પડતી મૂકી છે। મંત્રી કાંતિ અમૃતિયા અને પૂર્વ સાંસદ મોહન કુંડારિયા સામસામે આવતા ચર્ચા હાલ પડતી મુકાઈ છે। મનપાના પ્રથમ મેયરને લઈ અને અમૃતિયા અને કુંડારિયા સામસામે આવી ગયા છે। પેનલમાં આવેલા નામ માત્ર કાંતિ અમૃતિયા જૂથના હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈ અને મામલો ગરમાયો છે। તો પાર્લામેન્ટરી બોર્ડમાં એક હદથી મામલો વધુ ગરમાતા ચર્ચા હાલ પૂરતી પડતી મુકાઈ છે। નવા નામો પર ચર્ચા કરવા માટે પૂર્વ સાંસદ મોહન કુંડારિયાની માંગ છે, તો ટિકિટ ફાળવણી વખતે કુંડારિયા અને અમૃતિયા જૂથ સામસામે આવી ગયા હતા। તો ચૂંટણીમાં પણ કુંડારિયા જૂથે વધુ ટિકિટ લઈ ગયાની પણ આરોપો અમૃતિયા જૂથે લગાવ્યા છે। અમૃતિયાની જે ફરિયાદ હતી, ચૂંટણી પ્રચારના જાહેર મંચ પર અમૃતિયાએ કુંડારિયા વધુ ટિકિટ લઈ ગયાનો પણ દાવો તેમણે કર્યો હતો અગાઉ। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે ફોન લાઈન પર છે। હિરેન, જે રીતે મોરબીમાં જે હાઈ વોલ્ટેજ ડ્રામા હવે જોવા મળી રહ્યો છે, મેયરના નામને લઈ ચર્ચા જે સામે આવી છે, હવે બે જૂથ ભાજપમાં પડી ગયા છે,